So in the last lecture of biomedical instrumentation, આપણે લોકોએ સિલેબસ ઓવરવ્યૂ જોયેલો, બરાબર? કે સિલેબસમાં કયા કયા ટોપિક્સ કવર થાય છે. તમારો 4th સેમેસ્ટરનો સબ્જેક્ટ છે બાયોમેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. And we have 5 chapters to cover in this subject. Okay, so એમાંથી યુનિટ 1 છે ફંડામેન્ટલ્સ ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જ્યારે આપણે લોકો સિલેબસ ડિસ્કસ કરેલો ત્યારે મેં તમને લોકોને કીધું હતું કે આ જે સબ્જેક્ટ જે છે એમાં આપણે લોકોએ મેડિકલ ફિલ્ડમાં વપરાતા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ટેસ્ટિંગ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ પર્પઝ માટે યુઝ થતા હોય. કોઈ પણ પેશન્ટ છે એને તપાસ કરવા માટે, બરાબર, અને પછી એની ટ્રીટમેન્ટ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થતા હોય એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે આપણે ભણવાનું છે. મતલબ એ ઇન્સ્ટ્રુમેન્ટનું કન્સ્ટ્રક્શન કેવું છે, એનું વર્કિંગ કઈ રીતના હોય છે, બરાબર. તો એ આપણો આ આખા સબ્જેક્ટમાં આપણે મેઇન કરવાનું છે, બરાબર. ફ્યુ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વી ઓલરેડી નો, જે આપણે લોકો ગમે ત્યારે કોઈ બી હોસ્પિટલ વિઝિટ કરી હોય ફોર એની XYZ પ્રોબ્લેમ્સ, ત્યારે આપણે લોકોએ જોયા છે. સૌથી કોમન આપણે જોયું હોય છે એક્સરે મશીન, બરાબર. એક્સરે મશીન તો ઓલમોસ્ટ મતલબ ઘણા બધા લોકોએ જોયું જ હશે. દેન વી આર ઓલ્સો ફેમિલિયર વિથ ધ વેન્ટિલેટર્સ, ઓકે, જે આઈસીયુમાં જનરલી યુઝ થતા હોય છે વેન્ટિલેટર્સ. દેન વી હેવ બેડ સાઇડ મોનિટર્સ, જેમાં ઇસીજી અને બ્લડમાં ઓક્સિજનનો રેશિયો કેટલો છે, એ બધું પર્સન્ટેજ કેટલા છે, એ બધું આપણને ખબર પડતી હોય, બરાબર. ધીઝ આર અ ફ્યુ વેરી કોમન ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ઓલમોસ્ટ બધા લોકોએ જોયા જ હોય છે, બરાબર. બટ in this subject we are going to learn how those instruments work exactly, barabar. So unit 1 is the fundamentals of medical instrument. In this chapter we are going to cover the very basic terms and અમુક basic classification છે medical instruments ને લગતા. આપણે એ આ ચેપ્ટરમાં કરવાનું છે. So we will start with the very basic introduction, બરાબર. So first of all, what is biomedical engineering? So biomedical engineering is the application of engineering principles and design concepts to medicine and biology for healthcare purpose, બરાબર. તો આપણે જે સબ્જેક્ટ ભણીએ છીએ it falls under biomedical engineering, બરાબર. And it is the application of engineering principles and design concepts કેના માટે? to medicine and biology for healthcare purpose, બરાબર. આપણે healthcare purpose માટે, મતલબ ફોર એક્ઝામ્પલ તમે કોઈ બી મેડિકલ ફિલ્ડમાં વપરાતો ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લ્યો, બીપી માટેનું મશીન હોય કે પછી ઇસીજી મશીન હોય, વોટએવર, તો એ બધા કેના માટે યુઝ થાય છે? ફોર હેલ્થકેર પર્પઝ. ઓલરાઇટ. નાઉ દેર આર 2 important terms, diagnosis and therapy. Okay, so what is diagnosis? Diagnosis મતલબ એટલે તપાસ કરવી, બરાબર. તપાસ કરીને બીમારીનું કારણ શું છે એ શોધવાનું, એને આપણે કહીએ છીએ ડાયગ્નોસિસ, બરાબર. So it refers to the process of attempting to determine or identify a possible disease or disorder, બરાબર. તો જે આપણે ડોક્ટર પાસે જઈએ તો આપણને ત્યારે પહેલા જે તપાસ કરતા હોય છે, ફોર સપોઝ ઇફ યુ આર કમ્પ્લેનિંગ અબાઉટ કે તમને અનઇઝી ફીલ થાય છે, તમે ચાલો તો તમને અનઇઝી ફીલ થાય છે, બેઠા તો બી અનઇઝી ફીલ થાય, ડોક્ટર પહેલા શું કરશે? બીપી માપશે, દેટ ઇઝ બ્લડ પ્રેશર. તો બ્લડ પ્રેશર મોનિટર કરવા માટેનું જે મશીન જે હોય છે, મેજર કરવા માટેનું મશીન, સો that comes under the instruments for diagnosis, બરાબર. So from that BP instrument doctor can find out કે જો તમને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે કે નહીં, મતલબ હાઈ બ્લડ પ્રેશર or લો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે કે નહીં, બરાબર. એન્ડ ધ સેકન્ડ ટર્મ ઇઝ થેરપી. Now what is therapy? Therapy એટલે ટ્રીટમેન્ટ, બરાબર. વન્સ યુ નો વોટ ધ ઇલનેસ ઇઝ, વન્સ યુ નો વોટ ધ પ્રોબ્લેમ ઇઝ, પછી એને ટ્રીટમેન્ટ કરવામાં આવતું હોય, બરાબર. સો દેટ ઇઝ કોલ્ડ થેરપી. ઇટ રિફર્સ ટુ ધ ટ્રીટમેન્ટ, ક્યુરિંગ એન્ડ હીલિંગ. ઓલરાઇટ. હવે આ બે જે વર્ડ્સ જે છે એ સમજવા શું કામ જરૂરી છે કે આપણે આગળ જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણવાના છે એ આઈધર ઓફ ધી 2 કેટેગરીમાં મોસ્ટલી ફોલ થતા હશે. ઓલરાઇટ. સો દેટ ઇઝ વાય આપણે આ બંને વર્ડ સમજ્યા. યસ. નાઉ ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, સોર્सेस ઓફ બાયોમેડિકલ સિગ્નલ્સ. આ જે ક્વેશ્ચન જે છે સોર્सेस ઓફ બાયોમેડિકલ સિગ્નલ, એ તમારા BMI ના પેપરમાં મોસ્ટ ફ્રીક્વન્ટલી પૂછાતો ક્વેશ્ચન છે. આનો આન્સર જે છે એ તમારા મટીરિયલમાં ઓલરેડી લખેલો છે, પ્રોપરલી 6-7 પોઈન્ટનો આન્સર છે. મેં PPTમાં શોર્ટમાં રાખેલો છે બીકોઝ આઈ વોન્ટેડ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે વેર ધોઝ સિગ્નલ્સ આર એક્ઝેક્ટલી કમિંગ ફ્રોમ. ઓલરાઇટ. સો દેર આર બેઝિકલી 4 સિસ્ટમ્સ ઇન અવર બોડી, બરાબર. કોઈ પણ પર્સન હોય એના બોડીની અંદર ડિફરન્ટ સિસ્ટમ્સ હોય જેનાથી એ પ્રોપર ફંક્શનિંગ કરી શકતા હોય. ધ ફર્સ્ટ વન વી કેન સે ઇટ ઇઝ નર્વસ સિસ્ટમ.
મતલબ અમુક બાયોમેડિકલ સિગ્નલ્સ જે છે તમારી નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર જેને ગુજરાતીમાં કહીએ, બરાબર, એમાંથી આવે છે. દેન વી હેવ ધી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ મતલબ હાર્ટ અને જેટલા પણ તમારા બ્લડ વેસલ્સ છે, બરાબર, હાર્ટ અને જેટલા પણ બ્લડ વેસલ્સ છે જેના થ્રુ તમારું બ્લડ પંપ થાય છે, ફરે છે, તમારું સર્ક્યુલેટ થાય છે તમારા આખા બોડીમાં, બરાબર. દેટ ઇઝ કોલ્ડ ધી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. ધ થર્ડ વન ઇઝ ધ મસ્ક્યુલર સિસ્ટમ. એ સિસ્ટમ જેના લીધે વી આર એબલ ટુ મૂવ, બરાબર. આપણા મસલ્સ જે છે દે આર રિસ્પોન્સિબલ ફોર અવર પ્રાઇમરી મૂવમેન્ટ્સ, રાઈટ. સો એ બધી તમારે આખી જે સિસ્ટમ છે, બોડીના જેટલા બી મસલ્સ જે છે, તો ફ્રોમ ધોઝ મસલ્સ વોટ એવર બાયોમેડિકલ સિગ્નલ વી આર ગેટિંગ, એ બધા કેની અંડર આવશે? ફ્રોમ ધ મસ્ક્યુલર સિસ્ટમ. ધ ફોર્થ વન ઇઝ ધ પલ્મનરી સિસ્ટમ. પલ્મનરી સિસ્ટમ એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ, લંગ્સ એન્ડ આપણી વિન્ડ પાઇપ, મતલબ આપણું નાક, વિન્ડ પાઇપ જેના થ્રુ આખું હવા જે છે જે સર્ક્યુલેશન થાય છે, બરાબર, આપણે શ્વાસ લઈએ છોડીએ, તો એ જે આખી સિસ્ટમ છે દેટ ઇઝ કોલ્ડ ધી પલ્મનરી સિસ્ટમ, બરાબર. લંગ્સ અને આપણે જે શ્વાસ લેવાની જે નળી છે એની એ જે આખી સિસ્ટમ જે છે દેટ ઇઝ કોલ્ડ પલ્મનરી સિસ્ટમ, બરાબર. તો આ ચારમાંથી બેઝિકલી તમારા અલગ અલગ બાયોમેડિકલ સિગ્નલ્સ જે છે એ જનરેટ થતા હોય છે, બરાબર. સો આ તો ધીસ ઇઝ અ વેરી બ્રોડ ક્લાસિફિકેશન. આની અંડર તમે તમારા મટીરિયલમાં જોજો વધારે ડીપલી લખેલા છે અલગ અલગ sources of the biomedical signal. All right. So I hope this is clear. If there is any doubt, તમે લોકો પછી પૂછી શકો છો, બરાબર. Yes. So yes, now this is an important topic. Classification of medical instruments based on different departments of hospital. Okay, what I'll do, I'll take this topic later on. આ ટોપિક આપણે છેલ્લે લઈએ. આપણે પહેલા બાયોમેડિકલ સિગ્નલ્સ ની વાત કરીએ છીએ તો આપણે એના ઉપર જ થોડુંક આગળ જઈએ. યસ. સો હવે આપણે વાત કરી બાયોમેડિકલ સિગ્નલ્સ. હવે બાયોમેડિકલ સિગ્નલ એટલે કેવા સિગ્નલ કે જે બાયોલોજિકલી તમારા બોડીમાંથી જનરેટ થાય છે, બરાબર, જેને આપણે કહીએ છીએ બાયોપોટેન્શિયલ્સ. ઓકે, સો બાયોમેડિકલ સિગ્નલ્સ બેઝિકલી ક્યાંથી જનરેટ થાય છે? ફ્રોમ ધ બોડી, બરાબર. તો એમાં જ આવે છે બાયોપોટેન્શિયલ. નાઉ પોટેન્શિયલ મીન્સ વોલ્ટેજ. ઓકે, પોટેન્શિયલ નો મતલબ શું છે? વોલ્ટેજ. નાઉ ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર યોર યુનિવર્સિટી એક્ઝામ એઝ વેલ. એક્ઝામમાં એમ પૂછાય છે કે એક્સપ્લેન ધ જનરેશન ઓફ બાયોપોટેન્શિયલ, મતલબ બાયોપોટેન્શિયલ જનરેટ થવાની જે આખી પ્રોસેસ છે એ સમજાવો, બરાબર. સો વોટ ઇઝ બાયોપોટેન્શિયલ? ફર્સ્ટ, પોટેન્શિયલ નો મતલબ વોલ્ટેજ, બાયો મતલબ જે આપણા બોડીમાંથી જનરેટ થાય છે એવો વોલ્ટેજ, બરાબર. So, bioelectric potentials or bioelectric voltages are ionic voltages produced as a result of the electrochemical activity of certain special types of cell. થોડુંક આપણે એને બ્રેકડાઉન કરીએ, થોડુંક સમજીએ. We all know that the human body જે છે એનો બેઝિક બિલ્ડિંગ બ્લોક શું છે? તો કે સેલ્સ, બરાબર. નોટ જસ્ટ હ્યુમન બોડી બટ એની લિવિંગ ઓર્ગેનિઝમ ઓન ધ પ્લાનેટ, એ બધાનો બેઝિક બિલ્ડિંગ બ્લોક શું છે? તો કે સેલ, બરાબર. હરેક લિવિંગ ઓર્ગેનિઝમ કેનાથી બનેલું છે? સેલથી, બરાબર. તો વી હેવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેલ્સ ઇન અવર બોડી. સો સર્ટેન ટાઈપના સેલ્સ જે છે એની ઇલેક્ટ્રોકેમિકલ એક્ટિવિટીના લીધે આયોનિક વોલ્ટેજીસ જનરેટ થતા હોય છે, અને એ આયોનિક વોલ્ટેજીસને આપણે બાયો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ્સ કહીએ છીએ, બરાબર. આપણા બોડીમાં અમુક સેલ્સ જે હોય છે, સ્પેશિયલ ટાઈપ્સ ઓફ સેલ્સ હોય છે, એ સેલ્સના ઇલેક્ટ્રોકેમિકલ એક્ટિવિટીના લીધે જે આયોનિક વોલ્ટેજીસ જનરેટ થાય છે એને આપણે કહીએ છીએ બાયો ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઓલરાઈટ, ધીસ ઇઝ ધ જનરલ ડાયગ્રામ ઓફ અ સેલ. હવે આ ડાયગ્રામ તમને અહીંયા રાખવાનું એટલું રીઝન છે that I wanted you to understand કે સેલ કઈ રીતના બનેલો હોય છે. ઇગ્નોર એવરીથિંગ એલ્સ, વી ઓનલી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ કે સેલ જે છે એની બહારની સાઈડ એક મેમ્બ્રેન હોય છે, જે તમને ડાર્ક બ્લુ કલરની દેખાય છે, જેને આપણે સેલ મેમ્બ્રેન કહીએ છીએ, બરાબર. અને સેલની અંદર બીજા એના ઘણા બધા અલગ પાર્ટ્સ હોય છે, પણ એક મેઇન આમાં હોય છે એનું ફ્લુઇડ ભરેલું હોય છે. સેલની અંદર શું હોય છે? ફ્લુઇડ હોય છે, બરાબર. અને આ જે સેલની જે મેમ્બ્રેન જે છે એની આ જે પડ જે છે એ પરત કેવી હોય છે? ઇટ ઇઝ સેમી પરમિએબલ.
સેમી પરમિએબલ મતલબ શું કે એના થ્રુ અમુક પર્ટિક્યુલર આયન્સ જે છે એ પાસ થઈ શકે છે અને અમુક આયન્સ જે છે એ પાસ થઈ શકતા નથી. બરાબર? તો હવે આપણે થોડુંક સમજીએ એને. સો બાયોઇલેક્ટ્રિક પોટેન્શિયલ્સ આર જનરેટેડ એટ સેલ્યુલર લેવલ એન્ડ ધ સોર્સ ઇઝ આયોનિક ઇન નેચર. બરાબર? તો બાયોઇલેક્ટ્રિક પોટેન્શિયલ્સ જે છે એ સેલ્સમાં જનરેટ થાય છે એન્ડ એનો જે સોર્સ જે છે ઇટ ઇઝ આયોનિક. બરાબર? બીકોઝ ઇટ ઇઝ જનરેટેડ ડ્યુ ટુ ધ મૂવમેન્ટ ઓફ ધી ions. All right? So, a cell consists of an ionic conductor separated by thin semi-permeable membrane which acts as a selective ionic filter to the ions. જે મેં હમણાં તમને સમજાવ્યું ને કે સેલ્સ જે છે એની આ જે બહારની જે મેમ્બ્રેન હોય છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય છે, મતલબ અમુક પર્ટિક્યુલર આયન્સને એના થ્રુ પસાર થવા દે છે. બરાબર? સેમી પરમિએબલ એનો મિનિંગ જ એ થાય કે અમુક આયન્સને જે છે એ પાસ થવા દેશે, અમુકને પાસ થવા નહીં દે. બરાબર? So, some of the ions can pass through this membrane while some can not. બરાબર? જે મેં તમને હમણાં સમજાવ્યું. So, હવે આ પ્રોસેસમાં પ્રિન્સિપલ આયન્સ કયા હોય છે? તો કે Na+ that is sodium, Cl- and K+ that is potassium. Alright? તો આ ત્રણ આયન્સ જે છે એ બેઝિકલી આ પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય છે. Alright? Now, sodium, chloride and potassium. આ ત્રણ જે છે આમાં પ્રિન્સિપલ આયન્સ છે in this process of generating biopotential. All right. Surrounding the cells are body fluids which are ionic in nature and provide conducting medium for electric potential. બરાબર? તમારું જે સેલ્સ જે હોય છે એની આજુબાજુ પણ બોડી ફ્લુઇડ્સ હોય છે જે અગેન આયોનિક હોય છે, મતલબ એનો નેચર કેવો હોય છે? આયોનિક. અને એ શું પ્રોવાઈડ કરે છે? ઇટ પ્રોવાઇડ્સ એઝ અ કન્ડક્ટિંગ મીડિયમ, મતલબ એના થ્રુ જે છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઓર ઇલેક્ટ્રિક વોલ્ટેજ જે છે એ પાસ થઈ શકે છે. ઓલરાઈટ? સો let us understand the whole process of generation of biopotential. Yes. એક્ઝામમાં આવે ત્યારે તમારે આ ડાયાગ્રામ જે છે ડ્રો કરવાનું રહેશે અને સમજાવવાનું રહેશે. બરાબર? સો આ જે સૌથી ઉપર આપેલો છે બ્લોક એ see this is just a representation of generation for biopotential. સેલ્સ જે છે આવા દેખાતા હોય નહીં. બરાબર? ઘણીવાર મને સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે કે મેમ સેલ આવો દેખાતો હોય. નો, સેલ આવા ન દેખાતા હોય. આ આપણા અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે બનાવેલું છે આવી રીતે. બરાબર? the cells don't look like this. Yes. Now, this is its resting state. मतलब આ શું છે? સેલનું resting state. The first one over here. So in that case, you can see that there are more positive ions on the outside of the cell and more negative ions on the inside of the cell. બરાબર? મતલબ સેલની અંદરની બાજુ નેગેટિવ આયન્સ વધારે છે અને સેલની બહારની બાજુ પોઝિટિવ આયન્સ વધારે છે. બરાબર? So, in the resting state, the cell has a negative charge along the inner surface and a positive charge along the outer surface. જે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે. બરાબર? આ લેયર જે છે સેલ મેમ્બ્રેનની અંદરની બાજુ નેગેટિવ ચાર્જ વધારે છે અને બહારની બાજુ પોઝિટિવ ચાર્જ વધારે છે. So this forms a little battery. બરાબર? This acts as a little battery. મતલબ it will have some certain voltage. All right? Yes, so it acts as a tiny biological battery. The potential in this state is called resting potential and its value is approximately 90 millivolt. બરાબર? આ જે resting state જે છે in this state, આ conditionમાં સેલનું જે potential હશે that will be approximately -90 millivolt. આ તમને ગ્રાફ બી બતાવેલું છે. This is the resting potential. All right? અહીંયા તમને બતાવેલું છે. All right? So this is the resting potential જ્યારે સેલને કોઈ બહારથી સ્ટિમ્યુલસ આપવામાં આવેલું નથી. All right. Now, what happens that when the cell is stimulated, by some action, the concentration of Na+ inside becomes more on the inside and the concentration of Cl- becomes more on the outside. હવે શું થાય છે કે જ્યારે કોઈ પણ એક્શનના લીધે તમારો સેલ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે ત્યારે શું થશે? the ions will pass through the membrane. મતલબ આયન્સ જે છે એ એક્સચેન્જ થશે through the membrane. બરાબર? તો ધીમે ધીમે અંદરની બાજુ જે છે એ પોઝિટિવ આયન્સ આવશે and the negative ions will go out. બરાબર? Okay? I hope this is clear. બરાબર? So this process is called depolarization and the cell potential changes to approximately +20 millivolt. Now what happens? કે જ્યારે કોઈ એક્શનના લીધે તમારો સેલ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે
તો આયન્સ જે છે they start moving across the membrane. મતલબ the negative ions will go out and the positive ions will go inside. This process is called depolarization. જે અહીંયા આપેલું છે depolarization. બરાબર. And in the complete depolarized state ત્યારે આપણો સેલ જે છે એનું પોટેન્શિયલ હશે +20 મિલીવોલ્ટ, જે આપણને અહીંયા ગ્રાફમાં દેખાય છે. બરાબર. this portion છે +20 મિલીવોલ્ટ. બરાબર. so this is called action potential. બરાબર. અને શું કહેવાય છે? action potential. બરાબર. now the cell will again try to regain its original state. મતલબ સેલનું અગેન શું થશે? repolarization. મતલબ the ions will again start to move through the membrane. મતલબ બહારના જે negative ions જે છે they will come inside and the positive ions will go outside. બરાબર. તો એ જે પ્રોસેસ છે એની કહેવાય છે repolarization, જે તમને અહીંયા જોવા મળે છે in this particular slope. all right, and that is called repolarization. and એ પછી completely repolarized state માં again resting state માં જે સેલ હતો એ સ્ટેટ માં એ પાછો પહોંચી જશે. બરાબર. hence the resting potential of the cell is re-established. This discharging and recharging of the cell produces voltage or biopotential. બરાબર. આ વસ્તુ સમજાણી કે આ સેલ જે તમારો ડિસ્ચાર્જ અને રિચાર્જ થાય છે that generates biopotential. I hope this is clear. બરાબર. so સેલ જે છે એનું રેસ્ટિંગ સ્ટેટ હતું, પછી એને સ્ટિમ્યુલેશન મળ્યું તો એ ડીપોલરાઇઝ થશે. ડીપોલરાઇઝ થયું એટલે એનો વોલ્ટેજ જે છે it goes to +20 મિલીવોલ્ટ. બરાબર. and then it again starts to repolarize અને પાછું again complete repolarization થઈ જાય છે. તો આ જે આખી પ્રોસેસ જે થતી હોય છે એના લીધે શું જનરેટ થાય છે? બાયોપોટેન્શિયલ. બરાબર. all right, so discharging and recharging of the cell produces voltage or biopotential. બરાબર. હવે આ ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બહુ ફ્રીક્વન્ટલી પૂછાતો હોય છે. સો મેક શ્યોર કે તમે આ ક્વેશ્ચન જે છે પ્રોપરલી સમજો અને યાદ કરો. all right, yes. now another important question, block diagram of medical instrumentation system. medical instrumentation system નો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. ઓકે, આપણે લોકો જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં સ્ટાર્ટ કરેલો FYC સબ્જેક્ટ કે પછી બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર, તો ત્યારે આપણે એક બેઝિક બ્લોક ડાયાગ્રામ ડ્રો કરેલો. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ હોય એનું એક બેઝિક બ્લોક ડાયાગ્રામ કે કઈ રીતના વર્ક કરે છે. કોઈ ફીડબેક સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ હોય તો એનો બેઝિક એક બ્લોક ડાયાગ્રામ કરેલો. ઇન અ સિમિલર વે કોઈ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ જે છે આ એનો બેઝિક બ્લોક ડાયાગ્રામ છે. ઓલરાઈટ, નાઉ માઇન્ડ ધીસ that this is a very important question from exam point of view, કારણ કે એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે બહુ ફ્રીક્વન્ટલી પૂછાતો હોય છે. ઓલરાઈટ, સો ડાયાગ્રામ સમજી લઈએ. this is the subject or patient. ઓકે, અહીંયાથી સ્ટિમ્યુલસ મતલબ એને કઈ એક્સટર્નલ સ્ટિમ્યુલસ આપવાની જરૂર હોય તો એ, દેન જે પેશન્ટ જે છે, જે સબ્જેક્ટ જે છે એનામાં જનરેટ થતો બાયોપોટેન્શિયલ એને મેજર કરવા માટે અહીંયાથી the connections will be given to the transducer. હવે ટ્રાન્સડ્યુસર શું હોય છે તો કે એ એનર્જીને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરે છે. બરાબર. સો તમે એને ફિઝિકલ સિગ્નલ આપો છો તે તમને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરીને આઉટપુટમાં આપે છે. બરાબર. નાઉ ધેટ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, બરાબર, એટલે બોડીમાંથી જનરેટ થતું કોઈ ફિઝિકલ સિગ્નલ હોય કે પછી ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એને આપવામાં આવે છે ટુ ધ ટ્રાન્સડ્યુસર. નાઉ ધ ટ્રાન્સડ્યુસર્સ કેન બી ઓફ ડિફરન્ટ ટાઈપ્સ. બરાબર, બેઝડ ઓન કે તમે બોડીને કયા પાર્ટ માટે યુઝ કરો છો. ઓલરાઈટ, સો એ ટ્રાન્સડ્યુસર આપવામાં આવે છે અને ટ્રાન્સડ્યુસર એનું આઉટપુટ પણ આપવામાં આવે છે ટુ અ સિગ્નલ કન્ડિશનિંગ ઇક્વિપમેન્ટ. નાઉ બોડીમાંથી આવતા જે સિગ્નલ્સ જે હોય છે દે આર વેરી વીક સિગ્નલ્સ, રાઈટ. સો વી નીડ ટુ make it go through the signal conditioning equipment. મતલબ એ શું કરે છે? એક તો પેલી વસ્તુ સિગ્નલને એમ્પ્લિફાય કરે છે. બરાબર, બીકોઝ એટલા લો વેલ્યુના સિગ્નલ્સ જે છે એ આગળના ઇન્સ્ટ્રુમેન્ટ્સને ડ્રાઈવ કરી શકે નહીં. સો ફોર ધેટ આપણે પહેલા તો એમ્પ્લિફાય કરવું પડે છે સિગ્નલને. બરાબર. એન્ડ દેન દેર કેન બી સમ નોઇઝ સિગ્નલ્સ મિક્સ્ડ વિથ યોર ઓરિજિનલ સિગ્નલ. બરાબર, કારણ કે તમે બોડીના કોઈ પણ એક પર્ટિક્યુલર પાર્ટમાંથી તમે સ્કેનિંગ કરીને કે તમે એમાંથી બાયોપોટેન્શિયલ લઈને એને મેજર કરતા હોય તો દેર આર ચાન્સીસ કે કોઈ એક્સટર્નલ ફેક્ટર્સ એને અફેક્ટ કરતા હોય. બરાબર. ઇન શોર્ટ એમાં નોઇઝ આવતો હોય તમારા મેઇન સિગ્નલમાં. તો એ નોઇઝ સિગ્નલને રિમૂવ કરવા માટે સિગ્નલ કન્ડિશનિંગ ઇક્વિપમેન્ટ જે છે એ આગળ રાખવામાં આવેલું છે. મતલબ તમારા સિગ્નલને જોઈતા ફોર્મમાં કન્વર્ટ કરશે અને પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરીને આગળ એને આપશે.
બરાબર. Then that signal is given to the display. બરાબર, ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો. That same signal is given for control feedback. Okay. And that signal is also given for recording, data processing and transmission of data. બરાબર. આપણે લાંબા સમય માટે એ ઇન્ફોર્મેશન જે છે એને સાચવી રાખવી હોય, સો એના માટે રેકોર્ડ કરી શકાય છે, ડેટા પ્રોસેસિંગ, એન્ડ પછી એને તમારે બીજે ક્યાંય ટ્રાન્સમિટ કરવી છે. સો ફોર ધેટ ઓલ્સો વી હેવ ધી ટ્રાન્સમિશન ઓફ ડેટા. બરાબર. અને અગેન કંટ્રોલ ફીડબેકમાં આ સિગ્નલ જાય છે તો એના ઉપરથી સ્ટિમ્યુલસ જો તમે આપતા હોય તો એને બી યુ કેન ચેન્જ ધ કમાન્ડ ફીડબેકની મદદથી. બરાબર, કે સ્ટિમ્યુલસ જે છે એ કેટલું આપવું અને કેવી રીતે આપવું. બરાબર. સો ધીસ ઇઝ ધ બેઝિક બ્લોક ડાયાગ્રામ ઓફ અ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ. ઓલરાઈટ. યસ, હમણાં મેં તમને લોકોને વાત કરી that different transducers are used for different systems. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમારે બોડી ટેમ્પરેચર મેજર કરવાનું છે. ટેમ્પરેચર ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર. હવે તમારે એને ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરવી છે તો તમારે શું મૂકવું પડશે ત્યાં? ટ્રાન્સડ્યુસર. ઓકે. સો બોડી ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર મતલબ જે ટેમ્પરેચરને કન્વર્ટ કરશે ઇન્ટુ એન ઇલેક્ટ્રિકલ quantity. Barabar. So for that we have thermocouple, we have electrical resistance thermometer. Similarly, pressure transducer આવે છે. તો પ્રેશર ટ્રાન્સડ્યુસર જે છે એમાં LVDT ટાઈપ પ્રેશર ટ્રાન્સડ્યુસર આવે છે, સ્ટ્રેન ગેજ પ્રેશર ટ્રાન્સડ્યુસર આવે છે. Then we have the respiration rate transducer. તેના માટે એક ડિસ્પ્લેસમેન્ટ મેથડ છે, થર્મિસ્ટર મેથડ છે. બરાબર. So these are the different types of transducers used for the measurement. બરાબર, જે આપણે અહીંયા જોયા આ ટ્રાન્સડ્યુસર્સ. ઓલરાઈટ. Just a minute. All right. So I hope I સુધી બધા લોકોને ક્લિયર હોય. In our next lecture, we will study about the classification of medical instruments based on different departments of hospitals. અને બીજા બે ટોપિક છે જે આપણે આ ચેપ્ટરમાં કવર કરવાના છે. In short, medical instruments નું classification છે based on different categories. બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. ફોર નાઉ આપણે લોકો આજના લેક્ચરમાં કવર કરેલું છે બેઝિક ઇન્ટ્રોડક્શન, સોર્સિસ ઓફ બાયોમેડિકલ સિગ્નલ્સ, generation of biopotential and transducers used in medical field. બરાબર, આપણે આટલા ટોપિક જે છે આજે કવર કરેલા છે બ્લોક ડાયાગ્રામ ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સુધી. ઓલરાઈટ. In the next lecture we will study about the classification of medical instruments. Alright. Thank you for coming to the class.